चलो विद्यार्थी मित्रों, આપણે ગયા લેક્ચરમાં એમ તો આ ચેપ્ટરની આખી થિયરી પૂરી કરી દીધી છે. હવે થોડીક વધારાની થિયરી. પહેલો એક સવાલ છે, ઘાસ કાપવાના મશીન પર લાગતું બળ. ઘાસ કાપવાનું મશીન તમે જોયું હશે, એની અંદર એને છે ને આમ ધક્કો મારતા જાય, લારીની જેમ ધક્કો મારતા જાય અને આગળ ને આગળ ચાલતો જાય. તો એની જે કન્ડિશન છે એ એની ઉપર લાગતું બળ, તેમાં બળ કઈ ટાઈપનું હોય છે તે કે અહીંયા જે હાથો હોય એ હાથા ઉપર આમાં બળ લગાડવામાં આવે છે. તો ઘાસ કાપવાનું જે મશીન હોય એના માટે નીચે તરફ એક બળ લાગશે mg, ઉપર તરફ એક બળ લાગશે n. જો તમે આ તરફ ખસેડો છો તો આ તરફ એક ઘર્ષણ બળ લાગશે fk. બરાબર. ચલો તો એની અંદર વાત કરીએ કે ધારો કે આપણે એને બે વસ્તુ વિચારીએ કે આ તરફ બળ લગાડીએ અને બીજું આની વિરુદ્ધ તરફ બળ લગાડીએ, એટલે ધક્કો મારતા લાગતું બળ અને ખેંચતા લાગતું બળ. તો પહેલો ટોપિક લઈએ કે ઘાસ કાપવાના મશીનને ધક્કો મારતા લાગતું બળ. બંને બળની કન્ડિશન અલગ અલગ હોય છે. તમે ખેંચો ત્યારે અલગ પ્રકારનું બળ લાગે છે, ધક્કો મારો ત્યારે અલગ પ્રકારનું બળ લાગે છે. કે ધક્કો મારીએ ત્યારે ધારો કે આપણે ઘાસ કાપવાનું મશીન છે એને યામાક્ષોના ઉગમ બિંદુ પર કેન્દ્રમાં લઈ લઈએ. બરાબર. યામાક્ષોના ઉગમ બિંદુ પર કેન્દ્રમાં લઈ લઈએ. અહીંયા ધારો કે એ મશીન છે. હવે સમજો કયા કયા બળો ક્યાં ક્યાં લાગે છે. કે ઉપર તરફ એક બળ આવશે n, નીચે તરફ mg. ધક્કો મારીશ ત્યારે જે બળ લાગશે એ બળ આ તરફ આવશે. ઘર્ષણ બળ એની વિરુદ્ધ દિશામાં આ તરફ આવશે. તો આ જે બળ લાગે છે અહીંયા ધારો કે એનો થીટા ખૂણો લો તો અહીંયા શું થશે f cos થીટા અને અહીંયા શું થશે f sin થીટા. બરાબર. બે પ્રકારના બળ લાગશે, એક આ બાજુ f cos થીટા, બીજી બાજુ f sin થીટા. બરાબર. તો હવે આની અંદર જે બધી બાજુના બળોનો આપણે વાત કરીએ તો બળો કઈ પ્રકારનું લાગશે. તો પહેલા તો લંબ દિશામાં લાગતા બળો. તો આ જે મશીન છે, મશીન આ દિશામાં તો સ્થિર જ હશે. તો માટે લંબ દિશામાં લાગતા બળ, તો લંબ દિશામાં લાગતા બળ શું થઈ જશે? n બરાબર mg. તથા આને અહીંયા ધક્કો મારીએ છીએ આ દિશામાં આગળ વધશે. આ દિશામાં આગળ વધે છે એનો અર્થ કે f cos થીટા છે એ વધારે હશે, એટલે સમક્ષિતિજ દિશામાં તો સમક્ષિતિજ દિશામાં લાગતા બળ. તો આ દિશામાં આગળ વધે છે એનો અર્થ શું થઈ ગયો? f cos થીટા માઈનસ fk બરાબર m. તો fk બરાબર આપણી પાસે સૂત્ર છે કે fk બરાબર બરાબર mu n બરાબર અને n બરાબર mg. એટલે શું થઈ જશે? mu mg. આમ તો એક કામ કરો, ખાલી ઘર્ષણ બળને કરતા બનાવી દો. તો આના પરથી fk બરાબર શું થશે? તો fk બરાબર ma f cos થીટા માઈનસ m. બરાબર. તે આટલું બળ લાગશે. fk બરાબર શું થશે? m cos થીટા માઈનસ m. બરાબર. ચલો બીજું લઈએ ખેંચવા માટે, કે એને ખેંચતા લગાડવું પડતું બળ. કે જ્યારે તમે એને ખેંચો છો ત્યારે કેવું બળ લાગે. ફરીથી એક પ્રક્રિયા કરીએ કે જે આ છે એને કેન્દ્રમાં લઈ લઈએ. બરાબર. બાકીના બધા બળ તો સેમ જ રહેશે. અહીંયા n, નીચે mg. હું એને ખેંચીશ, ખેંચું એટલે આ દિશામાં એક બળ લાગશે, એટલે ઘર્ષણ બળ કંઈક આ દિશામાં આવી જશે. હવે ધારો કે અહીંયા થીટા લો એટલે અહીંયા થઈ જશે f cos થીટા, આ બાજુ આવી જશે f sin થીટા. ચલો હવે પરિણામી બળની વાત કરીએ તો લંબ બળ, અને કામ કરો સમીકરણ 1 આપી દો. તો લંબ બળ હવે કેટલું થઈ જશે? તો લંબ બળ અહીંયા ઉપર n છે અને f sin થીટા પણ છે, એટલે n plus f sin થીટા બરાબર mg, કારણ કે એ દિશામાં તો સ્થિર જ છે. તો n બરાબર શું થઈ જશે? mg minus f sin થીટા. તો આના ઉપરથી કે આને આમ તો આના ઉપરથી જેને જે ઘર્ષણ બળ લાગશે તો માટે આ દિશામાં ખેંચો એટલે આ દિશામાં ગતિ કરશે. બરાબર. આ દિશામાં ગતિ કરે એટલે આપણે શું કહી શકીએ? f cos થીટા છે fk કરતા મોટો છે. તો માટે તેના પર લાગતું ઘર્ષણ બળ અથવા તો સમક્ષિતિજ દિશામાં લાગતા બળો
તો સમક્ષિતિજ બળો માટે શું કરશું, એ આમ ગતિ કરશે એટલે F cos θ માઇનસ Fk બરાબર m. તો આના ઉપરથી Fk બરાબર શું થઈ જશે, F cos θ માઇનસ m. હવે એક વસ્તુ તમે અહીંયા જો કે અહીંયા જે લંબબળ મળે છે કેટલું છે, mg માઇનસ f sin θ છે. આમાં લંબબળ મળે છે એ ખાલી mg છે. એનો અર્થ એમ થઈ ગયો કે ગુરુત્વાકર્ષણ બળ n જેટલું છે, જ્યારે આમાં ગુરુત્વાકર્ષણ બળ કેટલું લાગે છે, તો n પ્લસ f sin θ લાગે છે. બરાબર, એનો અર્થ એમ થઈ ગયો અહીંયા ગુરુત્વાકર્ષણ બળ ઓછું લાગે છે, અહીંયા ગુરુત્વાકર્ષણ બળ વધારે લાગે છે. એટલે એવું થશે, એને ધક્કો મારવો ખેંચવા કરતા વધારે સહેલું પડશે. બરાબર, ખબર પડી ને? કારણ કે જો અહીંયા ગુરુત્વાકર્ષણ બળ n લાગે છે, અહીંયા આને હું mg કરતા બનાવું કેટલું લાગશે, n પ્લસ f sin θ, આટલું ગુરુત્વાકર્ષણ બળ લાગશે. એટલે એનો અર્થ એમ થઈ ગયો, હું ધક્કો મારું ત્યારે ગુરુત્વાકર્ષણ બળ ઓછું લાગશે, જ્યારે ખેંચીશ ત્યારે ગુરુત્વાકર્ષણ બળ વધારે લાગશે. બરાબર, અથવા તમે ઘર્ષણ બળની વાત કરો કે સમીકરણ 1 અને 3 પરથી, અથવા તો ડાયરેક્ટ લઈએ કે ખેંચતા અને ધક્કો મારતા, તો પેલી લઈએ કે ધક્કો મારતા ઉદ્ભવતું ઘર્ષણ બળ. તો જ્યારે તમે ધક્કો મારો છો ત્યારે ઘર્ષણ બળ કેટલું ઉદ્ભવશે, તો Fk બરાબર μ n. તો n એટલે ધક્કો મારો છો ત્યારે n બરાબર શું છે, mg. આને Fk1 કહી દો. અને ખેંચતા ઉદ્ભવતું ઘર્ષણ બળ એને Fk2 કહી દો. તો ફરી સૂત્ર તો એ જ લેશું, μ n, પરંતુ હવે n કેટલો છે, તો mg માઇનસ f sin θ. તો અહીંયા તમે જો કે જ્યારે તમે ધક્કો મારો છો ત્યારે ઘર્ષણ બળ μ mg લાગે છે, જ્યારે તમે એને ખેંચો છો ત્યારે ઘર્ષણ બળ mg માઇનસ f sin θ લાગે છે. એટલે એનો અર્થ શું થઈ ગયો, ખેંચીએ છીએ ત્યારે ઘર્ષણ બળ mg માંથી f sin θ બાદ થઈ જાય છે, એટલે ઘર્ષણ બળ ઓછું લાગે છે. બરાબર, તો આને આપી દઈએ સમીકરણ 4, સમીકરણ 5. અહીંયા ઘર્ષણ બળ ઓછું લાગે છે, એનો અર્થ કે તેમાં તમારે ઓછા બળની જરૂર પડે છે. એટલે માટે સમીકરણ 4 અને 5 પરથી આપણે એવું કહી શકીએ કે સમીકરણ 4 અને 5 પરથી આ ઘાસ કાપવાના મશીનને ખેંચવું તે ધક્કો મારવા કરતા વધારે સરળ છે. બરાબર, કે એને ખેંચવું, ખેંચશો ત્યારે ઘર્ષણ બળ mg માઇનસ f sin θ, ધક્કો મારો એટલે mg. ધારો કે તમને આવો સવાલ પૂછે તો તમારે આખું નથી લખવાનું, તો ખાલી આટલું જ લખવાનું છે. અહીંયાથી આ બે આકૃતિ દોરવાની અને પછી અહીંયાથી. બરાબર, તો આટલી જ વસ્તુ લખવાની છે કે તમને એવો સવાલ પૂછે ઘાસ કાપવાના મશીનને ખેંચવા ઘાસ કાપવાના મશીનને ખેંચવું તે ધક્કો મારવા કરતા વધારે સરળ છે, સાબિત કરો. અથવા શું કામ છે, તો તમારે આ ઉદાહરણ સમીકરણ 4 અને 5 લખવાનું અને આ બે આકૃતિ દોરવાની. બરાબર, જો પૂછે તો એટલી માહિતી લખવાની છે. ત્યારબાદ એક બીજો છે ઘોડાગાડી. ઘોડાગાડીમાં બળો. ઘોડાગાડીની વાત કરીએ કે ઘોડાગાડીની અંદર આખી પ્રક્રિયા શું થાય કે અહીંયા ગાડી હોય, ગાડી સાથે ઘોડો બાંધ્યો હોય. ધારો કે અહીંયા ઘોડો બાંધ્યો છે, ઘોડો દોડતો નથી. બરાબર, તો આવા સંજોગોમાં ઘોડો ધારો કે આ દિશામાં ગતિ કરે છે અને ગાડી આગળ તરફ જાય છે, તો આવા સંજોગોમાં કયા કયા બળો લાગશે. એક તો ઘોડા માટે mg, ઉપર તરફ n લઈ લઈએ. ગાડી છે તો ગાડી માટે કેપિટલ mg લઈ લઈએ, ઉપર તરફ n2 લઈ લઈએ. ગાડી છે એટલે આ તરફ એક ઘર્ષણ બળ લાગશે. અહીંયા દોરી છે, દોરી હોય એટલે આપણે આગળ વાત કરી તેમ તણાવ બળ આવશે. ઘોડો છે, ઘોડો આ દિશામાં એક બળ લગાડશે, ધારો કે એને કેપિટલ h લઈ લઈએ, અને ઘોડા માટે પણ આ દિશામાં એક તણાવ બળ t આવશે. બરાબર, તો એના પર કંઈક આટલા બળો લાગશે. તો અહીંયા ધ્યાન રાખજો, કેપિટલ h એટલે શું છે, ઘોડા દ્વારા લાગતું બળ. કેપિટલ m એટલે શું છે, ગાડીનું દળ. સ્મોલ m એટલે ઘોડાનું દળ. બરાબર, અને Fk એટલે તો ઘર્ષણ બળ, એ તો આપણે ખબર જ હોય. Fk એટલે ઘર્ષણ બળ. ચલો, તો અહીંયા બે પદાર્થ છે, ઘોડો ગતિ કરે છે, ગાડી ગતિ કરે છે. અત્યાર સુધી દરેક પ્રક્રિયામાં એક જ પદાર્થ હતો, એટલે આમાં બંને માટે મારે કામ કરવું પડે. ઘોડા માટે અલગ ચર્ચા કરવી પડે, ગાડી માટે અલગ ચર્ચા કરવી પડે. ચલો, તો ઘોડા માટે બળો લઈએ.
તો n1 બરાબર mg, એનું કંઈ કામ નથી. આ દિશામાં ગતિ કરે છે એટલે h છે એ t કરતા મોટો હશે એટલે આપણે એવું લખી શકીએ h - t બરાબર ma, પરંતુ કોનું છે? ઘોડાનું છે. બરાબર. તો આના ઉપરથી t બરાબર h - ma અને સમીકરણ 1 આપી દો. ગાડી માટે શું થશે? આ ઘોડો આગળ જાય છે અને ગાડી આ દિશામાં જાય છે, આ દિશામાં જાય છે એટલે t છે એ fk કરતા મોટો છે. તો માટે આપણે શું લખી શકીએ? t - fk બરાબર કેપિટલ m. તો t બરાબર fk પ્લસ m. તો એ જો સમીકરણ 1 માંથી t ની કિંમત મૂકી દો. તો માટે t બરાબર શું થઈ જશે? h - સ્મોલ m a બરાબર fk પ્લસ કેપિટલ m. તો h - સ્મોલ m a બરાબર fk બરાબર mu n, પણ fk તો કોનું છે? ઘર્ષણ બળ ગાડીનું છે. તો mu n2 અને n2 બરાબર શું છે? કેપિટલ mg. બરાબર. તો આના ઉપરથી મારે એનો પ્રવેગ શોધવો હોય કે કેટલા પ્રવેગથી આગળ જશે. તો સ્મોલ m ને આ બાજુ લઈ લો અને આ બાજુ લઈ લો એટલે h - mu mg બરાબર a કોમન સ્મોલ m પ્લસ કેપિટલ m. તો માટે a બરાબર h - mu mg અપોન સ્મોલ m પ્લસ કેપિટલ m. બરાબર. એટલે કોઈક વાર તમને આવો સવાલ પૂછે કે ભાઈ ઘોડો હોય, ઘોડાનું દળ આપી દીધું હોય, ગાડીનું દળ આપી દીધું હોય અને પછી તમને એવું કે ભાઈ ઘોડા દ્વારા ઉદ્ભવતો પ્રવેગ શોધો કે ભાઈ ગાડી કેટલા પ્રવેગથી ગતિ કરશે, તો આ સૂત્રનો ઉપયોગ કરવો. બરાબર. આજે આપણે આવા થોડાક સૂત્ર જ જોવાના છે કે જેનાથી તમે કોઈ પણ આ પ્રકારના દાખલા આવ્યા હોય તો એ સરળતાથી ગણી શકો. ત્યારબાદ આપણે વાત કરવાની છે કે કોઈ પણ ઘરઘડી પરથી લટકાવેલા પદાર્થનો પ્રવેગ. કે ધારો કે એક ઘર્ષણ રહિત ગરગડી છે. આ ગરગડીની એક છેડે m1 દળ લટકાવ્યો છે, આના બીજા છેડે m2 દળ લટકાવ્યો છે અને ધારો કે m2 m1 કરતા મોટો છે. બહુ સિમ્પલ વસ્તુ છે. ગરગડી છે, ગરગડીના બંને છેડે એક પદાર્થ લટકાવ્યો છે. અહીંયા m1 દળનો પદાર્થ લટકાવ્યો છે, અહીંયા m2 દળનો, અને m2 છે m1 કરતા મોટો છે. ગરગડીમાં કોઈ પ્રકારનું ઘર્ષણ લાગતું નથી. આપણે કુવામાં પાણી ખેંચવા માટે ગરગડી હોય એવી ગરગડી છે. અને શું કરવાનું છે? ગરગડીમાં લટકાવીને છોડી દેવાના. લટકાવીને છોડી દેશો એટલે એવું થશે તો કે નેચરલ વસ્તુ છે, m2 નું દળ મોટું છે એટલે m2 નીચે જશે, m1 ઉપર જશે. ચાલો m2 ને બળ કયા લાગશે? તો અહીંયા એક mg બળ, ઉપર તરફ તણાવ બળ T, અને નીચે તરફ m1g બળ, ઉપર તરફ તણાવ બળ T. બરાબર. તો પહેલી વસ્તુ m2 ગ્રેટર ધેન m1 હોવાથી m2 નીચે તરફ અને m1 ઉપર તરફ ગતિ કરશે. બરાબર. હવે m2 નીચે તરફ ગતિ કરશે તો બંને માટે બળો સરખાઈ દઈએ કે m2 માટે બળો સરખાવતા તો m2 માટે શું થશે? નીચે જશે એટલે m2g છે t કરતા મોટો છે. m2g - t બરાબર શું આપણે લખી શકીએ? m2a. તણાવ બળને કરતા બનાવી દો. આ રીતે m1 માટે વિચારીએ કે m1 માટે બળો સરખાવતા તો m1 માટે સરખાવે m1 ઉપર જશે એનો અર્થ કે t છે એ m1g કરતા મોટો છે એટલે t - m1g બરાબર m1a. t ને કરતા બનાવો તો t બરાબર m1g પ્લસ m1a. ફરીથી બેન સરખાઈ દઈએ તો સમીકરણ 1 અને 2 પરથી ચાલો બેન સરખાઈ દો તો મળશે m2g minus m2a બરાબર m1g પ્લસ m1a. m1g ને આ બાજુ લઈ લો, m2g minus m1g અને સામે જવા દો m1 પ્લસ m2 into a. તો માટે પ્રવેગ ઉમેરો m2 minus m1, બેમાંથી g કોમન કાઢો, છેદમાં m2 પ્લસ m1 into g. આ એક સૂત્ર યાદ રાખજો શોર્ટકટ માટે. આ પ્રકારનો ગમે ત્યારે દાખલો આવ્યો હોય અને તમને એવું કે એનો પ્રવેગ શોધો તો સીધું તમારે આ સૂત્ર મૂકી દેવાનું. બરાબર. બીજું તણાવ બળ. ચાલો કામ કરો, આજે પ્રવેગની કિંમત છે ને સમીકરણ 1 માં મૂકી દો કે આ પ્રવેગની કિંમત સમીકરણ 1 માં મૂકો.
તો સમીકરણ 1 ની અંદર શું છે અહીંયા t બરાબર m2g માઇનસ m2 એની જગ્યાએ કિંમત મૂકશું, g ને અંદર ગુણાઈ દો, તો g ની અંદર ગુણાવો એટલે શું થશે m2g માઇનસ m1g છેદમાં m1 પ્લસ m2 બરાબર. તો m2g હાલો m2 ને અંદર ગુણાઈ દો, m2 સ્ક્વેર g બરાબર માઇનસ m2 m1g, પરંતુ અહીંયા માઇનસ છે એટલે આ પ્લસ થઈ જશે ને, એ કામ કરી અને પછી લઈએ, અને છેદમાં m1 પ્લસ m2. ચાલો બ્રેકેટ ખોલ નાખીએ અને લસા લઈ લઈએ. તો લસા લઈ લઈએ એટલે અહીંયા શું થઈ જશે, અહીંયા m1 m2g વત્તા m2 સ્ક્વેર g. ચાલો માઇનસ ની અંદર ગુણાવો, માઇનસ m2 સ્ક્વેર g માઇનસ માઇનસ પ્લસ m1 m2g અપોન m1 પ્લસ m2 બરાબર. તો m2 સ્ક્વેર g ઉડી ગયું, m1 m2g પ્લસ m1 m2g એટલે 2 m1 m2g અપોન m1 પ્લસ m2. તો તણાવ બળ T બરાબર હું મેળવો 2 m1 m2g અપોન m1 પ્લસ m2. આ બે સૂત્ર યાદ રાખજો, આ પ્રકારના દાખલા આવે છે બરાબર. આજે જે આપણે ભણ્યા એ બધી વસ્તુ માત્ર એવી વસ્તુ છે કે જેથી કરીને તમે આ પ્રકારના કોઈ દાખલા એવા હોય તો સીધા સૂત્ર લખી શકો બરાબર. તો આની સાથે ચેપ્ટર અહીંયા પૂરું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ ચેપ્ટરના દાખલા શરૂ કરશું.